ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, જેનું નવું પાઠ્યપુસ્તક આવેલું છે, તે પાઠ્યપુસ્તકના યુનિટ 1 કે જેનું નામ છે સ્માઇલ પ્લીઝ, તેના ભાગ 2 ની અંદર આજે આપણે રીડિંગ રાઇટિંગની જે એક્ટિવિટીઓ આપેલી છે તે એક્ટિવિટીઓ વિશે જાણવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે। તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો। જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે, જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે। તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે। જરૂર ડાઉનલોડ કરજો મિત્રો, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી। તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ પહેલો, ભાગ બીજો। રીડિંગ, રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે ફકરો આપણે પહેલા વાંચવાનો છે અને ત્યાર પછી આપણે પ્રશ્નોના જવાબો આપવાના છે। જેમાં ફન ફેક્ટ્સ અબાઉટ સ્માઇલિંગ, એટલે કે સ્મિત વિશે કેટલીક હકીકતો છે તે આપણને આપવામાં આવેલી છે। ચાલો આપણે તે હકીકતો છે તે જાણીએ અને શું કહેવા માંગે છે તે જોઈએ। મિત્રો, પાઠ તો આપણે અગાઉ જોયો જ છે, જેની અંદર ખુશી અને ખનક છે તે બંને સ્માઇલ કરે છે અને તેના કારણે આપણે આગળ પાઠ આખો છે તે જોયો। તો હાસ્ય વિશે કેટલીક આપણે મનોરંજક વાતો છે તે માણીએ। જેમાં પહેલી જોઈએ તો there are 19 different types of smile but only 6 occur when we have a good time, એટલે કે સ્મિતના 19 વિવિધ પ્રકારો છે, પરંતુ જ્યારે આપણી પાસે સારો સમય હોય છે ત્યારે માત્ર આપણે 6 જ પ્રકારનો સ્મિત છે તે કરી શકીએ છીએ। સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ, હસવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધી શકે છે। ઇમ્યુન સિસ્ટમ એટલે રોગ પ્રતિકારક શક્તિ અને બૂસ્ટ એટલે વધારવી। સ્માઇલ રિલીવ્સ સ્ટ્રેસ એન્ડ ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ, એટલે કે સ્મિત છે તે તણાવ દૂર કરે છે અને તે સ્વાસ્થ્ય માટે સારું છે। સ્ટ્રેસ એટલે તણાવ। ઇટ ઇઝ ઇઝીયર ટુ સ્માઇલ ધેટ ફોર ફ્રાઉન, એટલે કે ભવા ચડાવવા તેના કરતા હસવું સહેલું છે। ઇટ ટેક્સ 13 મસલ્સ ટુ સ્માઇલ એન્ડ અબાઉટ 47 ટુ ફ્રાઉન, એટલે કે સ્મિત કરવા માટે 13 સ્નાયુઓ અને ભવા ચડાવવા માટે લગભગ 40 સ્નાયુઓ ખેંચાય છે। બેબીઝ આર બોર્ન વિથ ધ એબિલિટી ટુ સ્માઇલ લાઇક અ બેબી, એટલે કે બાળકો સ્મિત કરવાની ક્ષમતા સાથે જ જન્મે છે। એબિલિટી એટલે ક્ષમતા। બાળકો છે તેનો જન્મ થાય ત્યારથી જ તેઓ હસતા તો શીખેલા જ હોય છે। તો સ્માઇલ લાઇક અ બેબી એટલે કે બાળકની જેવું હસો। ચાલો આપણે હસવા વિશે કેટલીક મનોરંજન વાતો જાણી ટૂંકમાં જોઈએ તો હસવાના વિવિધ 19 પ્રકાર છે, તેમાંથી માત્ર આપણે 6 પ્રકારનું હસીએ છીએ। એ સિવાય તો કે હસવાના કારણે આપણું રોગ પ્રતિકારક શક્તિ છે તેમાં પણ વધારો થાય છે, હસવાના લીધે સ્ટ્રેસ દૂર થાય છે અને આપણું સ્વાસ્થ્ય સારું રહે છે। ભવા ચડાવવા એટલે કે કોઈની સામે ખરાબ મોં કરી ગુસ્સે થઈ અને બેસવું, તેના કરતા હસવું સારું છે। અને એટલા માટે જ હસવાના કારણે આપણા શરીરના જે ચહેરાના 13 મસલ્સ એટલે કે સ્નાયુઓ છે તેનો ઉપયોગ થાય છે, જ્યારે ભવા ચડાવવા એટલે કે તમે ખરાબ મોં કરીને બેસો તો તેના માટે તમારા
40 સ્નાયુઓ છે તેનો ઉપયોગ થાય છે. અને આમ પણ બાળકો છે તે હાસ્ય સાથે, સ્મિત સાથે જ જન્મે છે. તેની ક્ષમતા બાળકોમાં જન્મજાત હોય છે. આ પ્રકારની મનોરંજક માહિતી હતી. ચાલો હવે આપણે તેને પ્રશ્નો છે તે જોઈએ. પહેલો પ્રશ્ન, હાઉ શુડ વી સ્માઇલ? આપણે કેવી રીતે સ્મિત કરવું જોઈએ? તો વી શુડ સ્માઇલ લાઈક અ બેબી, એટલે કે આપણે બાળકના જેવું સ્મિત કરવું જોઈએ. બાળકનું સ્મિત છે તે એકદમ નિર્દોષ હોય છે, એટલા માટે આપણે બાળક જેવું સ્મિત કરવું જોઈએ. બીજો પ્રશ્ન, ફાઇન્ડ સિમિલર વર્ડ ઓફ વેરિયસ. વેરિયસ એટલે વિવિધ, એના માટેનો સમાનાર્થી શબ્દ આપણે શોધવાનો છે. તો વિવિધનો સમાનાર્થી શબ્દ છે ડિફરન્ટ. ત્યાર પછી, હાઉ મેની ટાઈપ્સ ઓફ સ્માઇલ આર ધેર? એટલે કે સ્મિતના કેટલા પ્રકાર છે? તો ધેર આર 19 ટાઈપ્સ ઓફ સ્માઇલ્સ, એટલે કે હસવાના સ્મિતના 19 પ્રકારો છે. ત્યાર પછી આગળનું જોઈએ તો લિસ્ટ આઉટ 3 બેનિફિટ્સ ઓફ સ્માઇલિંગ, એટલે કે સ્મિત કરવાના 3 ફાયદાઓની યાદી બનાવો. હસવાના 3 ફાયદા. તો એક, સ્માઇલિંગ રિલીવ્સ સ્ટ્રેસ, એટલે કે હસવાથી તણાવ દૂર થાય છે. સ્માઇલિંગ કેન બૂસ્ટ અવર ઇમ્યુન સિસ્ટમ, તે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અને સ્માઇલિંગ ઇઝ ગુડ ફોર હેલ્થ, સ્વાસ્થ્ય માટે આ સ્માઇલ, હસવું સારું છે. તો આ 3 ફાયદા આપણને મળે છે. ત્યાર પછી, સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ, ટ્રુ ઓર ફોલ્સ? કે હસવાના લીધે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, સાચું કે ખોટું? તો તે સાચું છે, માટે આપણે કરીશું ટ્રુ. यू नो व्हाट्स फनी, आजकल लैपटॉप खरीदना लैपटॉप चूज करने से ज्यादा कॉम्प्लिकेटेड है. किसी में बैटरी अच्छी नहीं होती, किसी में परफॉर्मेंस कॉम्प्रोमाइज होता है. मेरे सामने है HP का ओमनी છે, માટે આપણે કરીશું ટ્રુ. ચાલો ત્યાર પછી, fill in the blanks with the feelings given in the mood meter, એટલે કે મૂડ મીટરમાં આપેલી લાગણીઓ સાથે ખાલી જગ્યાઓ છે તે આપણે ભરવાની છે. જુઓ, કેટલાક આપણને શરૂઆતમાં ઉદાહરણ આપેલા છે કે when you meet your friends you feel happy, કે જ્યારે તમે તમારા મિત્રને મળો છો ત્યારે તમે ખુશ થાઓ છો. બીજું, when you lose your favorite things you feel sad, કે જ્યારે તમે તમારી મનગમતી વસ્તુને ખોઈ દો છો. લોસ્ટ એટલે ખોવાઈ જવું, કે જ્યારે તમારી મનગમતી વસ્તુ ખોવાઈ જાય છે ત્યારે તમને કેવું લાગે છે? તો સેડ એટલે ઉદાસ થઈએ છીએ. ત્યાર પછી, when you go to a temple you feel, જ્યારે તમે મંદિરે જાઓ છો ત્યારે તમને કેવું લાગે છે? તો કાલ્મ એટલે કે શાંતિનો અનુભવ થાય છે. ત્યાર પછી છે, when you do not study for test you feel, જ્યારે તમારે ટેસ્ટ હોય શાળામાં અને તમે પૂરેપૂરો અભ્યાસ ન કર્યો હોય ત્યારે તમને કેવું લાગે છે? તો આવશે વરીડ એટલે કે ચિંતા થાય છે. તો આ તો વિદ્યાર્થી મિત્રો આપણને આપેલા ઉદાહરણો હતા. ચાલો હવે આગળની જે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે તેના વિશે જોઈએ. તો તેમાં શું છે? જેમાં પહેલું, when you get gifts you feel, કે જ્યારે તમને કોઈ ભેટ આપે ત્યારે તમને કેવું લાગે છે? તો હેપી, કે હું ખુશ થાઉં છું. બીજું છે, when you play with your friends you feel, જ્યારે તમે તમારા મિત્રો સાથે રમતા હો છો ત્યારે તમે કેવું અનુભવો છો? તો હેપી, ખુશ હોવ છો. ત્રીજું, when someone scold you you feel, જ્યારે કોઈ તમને ઠપકો આપે છે. સ્કોલ્ડ એટલે ઠપકો આપવો. જ્યારે કોઈ તમને ઠપકો આપે, ખીજાય છે, ત્યારે તમને કેવું લાગે છે? તો સેડ એટલે ઉદાસ થઈએ છીએ. when you have lots of work you feel, જ્યારે તમારે ઘણું બધું કામ હોય છે ત્યારે તમે કેવું અનુભવો છો? તો વરીડ, અમને ચિંતા થાય છે. પાંચમું, when your friend does not help you you feel, જ્યારે તમને તમારો મિત્ર મદદ કરતો નથી ત્યારે તમને કેવું લાગે છે? તો સેડ, ઉદાસ લાગે છે. તો આ પ્રકારે આપણી જે રીડિંગની એક્ટિવિટી છે તે વિદ્યાર્થી મિત્રો પૂરી થાય છે. ચાલો હવે આપણે જે રાઇટિંગની એક્ટિવિટી આપી છે એ રાઇટિંગની એક્ટિવિટી છે તેના વિશે જોઈએ. તો પ્રથમ એક્ટિવિટી છે, રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ યોર હેપી મોમેન્ટ્સ, હેપીનેસ વિથ ધ હેલ્પ ઓફ ક્વેશ્ચન્સ બિલો, એટલે કે તમે ખુશ હો
ત્યારે તમે કેવો અનુભવ કરો છો આ પ્રકારની અનુભવેલી વાતો છે તે તમારે અહીં લખવાની છે. તો ચાલો આપણે જોઈએ કઈ રીતે તે લખાશે. તો અહીં આપણને કેટલાક ક્લૂઝ આપેલા છે. ક્લુ એટલે કે વાક્યો લખવા માટે આપણને કેટલાક શબ્દ સમૂહો આપેલા છે અને તે શબ્દ સમૂહોની મદદથી આપણે વાક્યોને લખવાના છે. તો ચાલો આપણે જોઈએ કે વોટ મેક્સ યુ હેપી, તમને ખુશ શું કરે છે. હુ મેક્સ યુ હેપી, તમને કોણ ખુશ કરે છે. વેર ડુ યુ ફીલ હેપી, તમે ક્યાં ખુશ થાઓ છો. વેન ડુ યુ બીકમ હેપી, તમે ક્યારે ખુશ થાવ છો. અને હાઉ કેન વી બી હેપી, આપણે કેવી રીતે ખુશ થઈ શકીએ. આ 5 પ્રશ્નોના આધારે આપણે પ્રશ્નના જવાબો લખીએ એટલે આપણને આપણો ફકરો છે તે તૈયાર થઈ જશે. તો ચાલો જોઈએ. આઈ એમ હેપી વેન આઈ એમ એટ સ્કૂલ વિથ માય ફ્રેન્ડ્સ, કે હું ખુશ હોઉં છું જ્યારે હું મારા મિત્રો સાથે શાળાએ હોઉં છું. બીજું, માય ફ્રેન્ડ્સ એન્ડ માય ફેમિલી મેક મી હેપી, મારા મિત્રો અને મારા પરિવારના સભ્યો મને ખુશ કરે છે. ત્રીજો પ્રશ્ન, આઈ ફીલ હેપી વેન આઈ એમ એટ ગાર્ડન વેર આઈ હેવ ફન, હું ખુશી અનુભવું છું જ્યારે હું બગીચામાં હોઉં છું અને ત્યાં મને ખૂબ મજા આવે છે, હું ખૂબ આનંદ કરું છું ત્યાં. ચોથું, આઈ બીકમ હેપી વેન આઈ ગો ફોર ટૂર વિથ માય ફ્રેન્ડ્સ, હું ખુશ હોઉં છું કે જ્યારે હું મારા મિત્ર સાથે ફરવા જાઉં છું. અને પાંચમું, વી કેન બી હેપી વેન વી હેલ્પિંગ અધર્સ, કે અમે બધા ખુશ હોઈએ છીએ જ્યારે અમે એકબીજાને મદદ કરીએ છીએ. તો આ રીતે આપણી રાઇટિંગની એક્ટિવિટી છે તે પૂરી થઈ છે. ચાલો હવે આગળ લેંગ્વેજ ફંક્શનની અંદર રાઇટ વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ્સ, અહીં આપેલા જે ઉદાહરણ છે તે ઉદાહરણના આધારે આપણે શબ્દો લખવાના છે. જુઓ, પેલું છે એક બિલાડીનું ચિત્ર છે એટલા માટે લખ્યું છે એ કેટ. બીજામાં એક કરતા વધારે બિલાડી છે તો તેનું બહુવચન આપણે કરી અને લખવું પડે. તો બહુવચન કરશું એટલે કેટની પાછળ એસ લાગશે અને કેટનું કેટ્સ થશે. ત્યાર પછી બીજું ચિત્ર આપેલું છે અ લેમ્પ, તો લેમ્પનું આપણે બહુવચન કરવું હોય તો તેના માટે આપણે પાછળ એસ લગાવીશું એટલા માટે થશે લેમ્પ્સ. ત્યાર પછી એનામાં એક પેન આપેલી છે તો તેના માટે આપણે લખીશું અ પેન, અને એક કરતા વધારે પેન આપેલી છે તેના માટે આપણે કરીશું પેન્સ. એટલે કે વિદ્યાર્થી મિત્રો બહુવચન આપણે અહીં કરવાના છે. પેલામાં એક ખુરશી આપેલી છે એટલે આપણે લખીશું અ ચેર, અને એક કરતા વધારે માટે આપણે લખીશું ચેર્સ. પેન્સ એટલે કે વિદ્યાર્થી મિત્રો બહુવચન આપણે અહીં કરવાના છે. પેલામાં એક ખુરશી આપેલી છે એટલે આપણે લખીશું અ ચેર, અને એક કરતા વધારે માટે આપણે લખીશું ચેર્સ. તો આ પ્રકારે આપણે બહુવચન કરી અને લખવાનું છે. ચાલો ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક બાજુ એક વચન આપેલું છે અને એક બાજુ બહુવચન છે. તો એક વચનમાં જ્યાં ખાલી જગ્યા આપેલી છે ત્યાં આપણે બહુવચન કરવાનું છે, અને બહુવચનની ખાલી જગ્યા આપેલી છે ત્યાં આપણે એક વચન કરવાનું છે. જુઓ, પેલું અ ટોય, તો તેનું બહુવચન આપણે કરશું એટલે થશે ટોયની પાછળ એસ લાગશે એટલે કે ટોયઝ. જુઓ, એસ લગાવ્યો આપણે એટલે તેને આપણે અલગ રંગથી બતાવ્યો છે. ત્યાર પછી અ પેન્સિલ્સ, અ પેન્સિલ, તો તેને આપણે બહુવચન કરવું હોય તો પેન્સિલની પાછળ એસ લગાવીશું એટલે આપણો પેન્સિલ્સ થઈ જશે બહુવચન. ત્યાર પછી આપણને બુક્સ એટલે કે બહુવચનમાં આપેલું છે તો તેનું આપણે એક વચન કરવું હોય તો તેના માટે આપણે કરવું પડશે અ બુક. ત્યાર પછી ચોથું એન એલિફન્ટ, એક વચન આપેલું છે તો બહુવચન કરવા માટે આપણે પાછળ એસ લગાવીશું, એલિફન્ટ્સ કરીશું. ત્યાર પછી પાંચમામાં આપણને બહુવચન કરેલું આપેલું છે બલૂન્સ, તો આપણે બલૂન્સનું એક વચન કરવું હોય તો તે આપણે કરીશું અ બલૂન. ચાલો ત્યાર પછી રાઇટ વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ્સ, એટલે કે આપેલા ઉદાહરણની મદદથી આપણે બહુવચન કરવાનું છે. તો જુઓ, અ ગ્લાસ, તો એનું કર્યું છે ગ્લાસીસ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો બહુવચનનો જે સર્વસામાન્ય નિયમ છે તેનો આપણે ઉપયોગ કરી અને બહુવચન કરીશું કે જ્યારે કોઈ પણ શબ્દના છેડે ડબલ એસ, CH, SS
SHK X આવતો હોય તો આવા શબ્દોનું બહુવચન કરવું હોય તો શબ્દના છેડે આપણે ES લગાવવો પડે. જુઓ અહીં ડબલ S આપણને આપેલા છે, માટે અહીં પાછળ ES લગાવવામાં આવ્યો છે. આ પ્રકારે તે શબ્દનું બહુવચન કરવામાં આવ્યું છે. તો બીજામાં જુઓ અહીં CH આપેલો છે, તો CH વાળા શબ્દનું આપણે બહુવચન કરવું હોય તો ES લગાવશું એટલે બેન્ચનું થશે બેન્ચીસ. એવી રીતે ત્રીજામાં પણ એમ જ થશે. ઇંચની CH છે છેલ્લે તો ઇંચીસ થશે. સેન્ડવિચમાં પણ CH છે તો તેનું પણ સેન્ડવિચીસ થશે. અને બોક્સમાં છેલ્લે X આપેલો છે તો આપણે તેને ES લગાવશું એટલે થશે બોક્સીસ. તો આ પ્રકારે આપણે બહુવચન કરીશું. ચાલો ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ફરી પાછી ખાલી જગ્યા જે આગળનામાં આપણે જોયા એ જ નિયમ પ્રમાણે અહીંયા પણ આપણે બહુવચન કરીશું કે ડબલ S આપેલા છે તો આપણે બહુવચન કરવા માટે ES લગાવશું એટલે થશે ક્લાસનું થશે ક્લાસીસ. ત્યાર પછી વોચિસ બહુવચનમાં આપેલું છે તો આપણે પાછળથી ES છે તેને દૂર કરીશું એટલે વોચ અ વોચ તે આપણું એક વચન થશે. ત્યાર પછી ટોમેટો, તો ટોમેટોને પણ O આપે ટોમેટોઝ થશે. બસીસમાં પાછળ ES લગાવેલું છે તો આપણે ES છે તેને દૂર કરીશું એટલે. ત્યાર પછી ફોક્સમાં પાછળ X છે માટે આપણે ES લગાવશું એટલે થશે ફોક્સીસ. તો આ રીતે આપણે તેનું બહુવચન કરી દઈશું. ચાલો ત્યાર પછી આગળનું જોઈએ. રાઇટ વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ્સ, એટલે કે ઉદાહરણમાં આપેલું છે તે પ્રમાણે આપણે શબ્દો કરવાના છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં બહુવચનનો ફરી એક નિયમ આવે છે જેમાં શબ્દના છેડે Y આવતો હોય, એટલે કે અહીં જુઓ પપ્પીની અંદર આપણને છેલ્લે Y આપેલો છે. દરેક સ્પેલિંગમાં આમ તો આપણને Y જોવા મળે જ છે, એટલે દરેક માટે એક સરખો નિયમ છે તે જ લાગુ પડશે. તો Y છે તેને આપણે દૂર કરી દઈશું અને Y ની જગ્યાએ આપણે IES લગાવીશું એટલે તે શબ્દનું બહુવચન થઈ જશે. જુઓ અ પોપી છે તો તેનું બહુવચન કરવા માટે થશે પોપીઝ. ત્યાર પછી અ બેબી છે તેનું બહુવચન કરવું હોય તો Y ની જગ્યાએ આપણે I લગાવી અને કરી દઈશું બેબીઝ. ત્યાર પછી અ ચેરી, તો તેમાં પણ એવી જ રીતે થશે. Y ની જગ્યાએ I લગાવી અને આપણે ચેરીઝ કરી દઈશું. ત્યાર પછી અ ફેરી, તો તેમાં પણ એ જ રીતે Y છે તેને દૂર કરી અને આપણે IES લગાવીશું એટલે ફેરીઝ થશે અને આપણું બહુવચન થઈ જશે. ત્યાર પછી આગળ જઈએ હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. જેમ આગળની પ્રવૃત્તિમાં આપણે Y ની જગ્યાએ I લગાવ્યો તો અહીં પણ અ બટરફ્લાય, તો પાછળથી Y છે તેને આપણે દૂર કરીશું અને IES લગાવીશું એટલે થશે બટરફ્લાઈઝ. ત્યાર પછી સ્ટોરીઝની અંદર IES લગાવેલો છે તે IES ને આપણે દૂર કરીશું અને તેની જગ્યાએ આપણે મૂકીશું Y એટલે આપણું થશે અ સ્ટોરી. ત્યાર પછી અ સિટી, તો સિટીમાં પણ એ જ રીતે Y છે તેને દૂર કરી અને IES લગાવીશું એટલે થશે સિટીઝ. ત્યાર પછી બનીઝ, તો બનીઝમાં આપણે પાછળથી IES છે તેને દૂર કરી અને Y લગાવીશું એટલે થશે અ બની. પાંચમામાં એન એક્ટિવિટી, તો તેમાં પણ એવી જ રીતે આપણે Y છે તેને દૂર કરીશું તો થશે એક્ટિવિટીઝ. તો આ પ્રકારે આપણે બહુવચન કરી દઈશું. ચાલો ત્યાર પછીની પ્રવૃત્તિ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ, એટલે કે કૌંસમાં આપેલા જે શબ્દો છે તેનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ચાલો માય મધર બોટ અ ન્યૂ કાર કે કાર્સ, મારા માતાએ એક કાર ખરીદી. તો વિદ્યાર્થી મિત્રો અ છે એટલા માટે આપણે એ છે એટલે એક જ કાર લીધી છે માટે આપણે કાર કરીશું. બીજું ધ ખાલી જગ્યા ઇઝ ઓન ધ ટેબલ, તો ઇઝ વાળું વાક્ય છે એટલે એક વચનમાં આવશે, આપણે લખીશું પેન, ધ પેન ઇઝ ઓન ધ ટેબલ. ત્રીજું રહીમ હેઝ 5, તો અહીં બહુવચન છે માટે આપણે કરીશું કેન્ડીઝ. ત્યાર પછી ધ કેટ ઇઝ સિટિંગ ઓન ધ ટેબલ, કેમ કે ઇઝ વાળું વાક્ય છે એટલે એક વચન હોય. ત્યાર પછી ધેર આર વાળું વાક્ય છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીં બહુવચનનો શબ્દ આપણે મૂકવાનો થશે. ધેર આર મેની સ્ટાર્સ ઇન ધ સ્કાય. છઠ્ઠું હાઉ મેની, આર વાળું વાક્ય છે
એટલે આપણે કરીશું સ્ટુડન્ટ્સ, બહુવચનનું રૂપ મૂકવું પડશે. હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર ક્લાસ. સાતમું, દ્વિજા હેઝ બ્લુ બાઇસિકલ. તો અહીં દ્વિજા છે તે એક વચનમાં છે માટે આપણે બાઇસિકલ કરીશું. ત્યાર પછી આગળની એક્ટિવિટી જોઈએ, સ્ટડી ધ એક્ઝામ્પલ, એટલે કે ઉદાહરણ જે આપણને આપેલા છે તે ઉદાહરણ આપણે જોવાના છે. જુઓ, પેલું ઉદાહરણ છે, ઇઝ ધેર અ કેટ ઓન ધ ટેબલ, કે શું ટેબલ ઉપર બિલાડી છે? તો યસ ધેર ઇઝ, કે હા ત્યાં છે. બીજું ઉદાહરણ, ઇઝ ધેર અ ડોગ ઓન ધ ટેબલ, ત્યાં ટેબલ પર કૂતરો છે? તો ટેબલ પર કૂતરો નથી, જુઓ કૂતરો નીચે છે માટે નો ધેર ઇઝન્ટ, કે ના તે ત્યાં નથી. ત્રીજું, આર ધેર એપલ્સ ઓન ધ ટેબલ, ટેબલ ઉપર સફરજન છે? તો યસ ધેર આર, કે હા ત્યાં છે. પછીનું, આર ધેર બનાનાઝ ઓન ધ ટેબલ, ત્યાં ટેબલ પર કેળાઓ છે? તો નો ધેર આરન્ટ, કે ના ત્યાં કેળાઓ નથી. તો આ પ્રકારે આપણે જે સ્થળ દર્શક શબ્દો તે શોધી અને આપણે પ્રશ્નોના જવાબો આપવાના છે. તો નીચે ઉદાહરણ એક આપણને આપેલું છે કે ધેર ઇઝ એ બોલ, કે ધેર ઇઝ અ બોલ, તો ધેર આર 4 બોલ્સ. આ પ્રકારે વાક્ય આપણે બનાવી શકીએ. એક દડો હોય તો તે માટે પણ વાક્ય થાય, અને એક કરતા વધારે બોલ હોય તેના માટે પણ વાક્યો આપણે બનાવી શકીએ. તો ચાલો, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા જોવાની છે, ચિત્ર જોતું જવાનું છે. જુઓ, પેલા ચિત્રની અંદર આપણને 2 ખુરશી દેખાય છે. તો પેલા ચિત્રમાં 2 ખુરશી છે એટલા માટે આપણે બહુવચન વાળું વાક્ય પસંદ કરવું પડે, અને બહુવચન વાળું વાક્ય છે બી, કે ધેર આર 2 chairs ઇન માય કિચન, એટલે કે રસોડામાં, અમારા રસોડામાં 2 ખુરશીઓ છે. ત્યાર પછી બીજું ચિત્ર છે તેની અંદર પણ હાઉસીસ, એટલે કે ઘર છે તે આપણને એક કરતા એક જોવા મળે છે માટે આપણે લખીશું કે આર ધેર 3 ટ્રક્સ નેક્સ્ટ ટુ ધ હાઉસ, ઘરની પછવાડે 3 ટ્રકો છે. આ રીતે આપણો પ્રશ્ન બનશે. ત્યાર પછી ત્રીજું છે તેની અંદર પણ આપણે બહુ આર ધેર એની ફ્લાવર્સ ઇન ધ વેસ, ફૂલદાનીમાં થોડા ઘણા ફૂલો છે. ત્યાર પછીનું ચિત્ર છે